નમસ્કાર મિત્રો, વેલકમ ટુ માય ચેનલ દવે ક્લાસીસ ઇંગ્લિશ ફોર ઓલ. મિત્રો, આજે આપણે જોવા જઈ રહ્યા છે ગુજરાતી કક્કો અને અંગ્રેજી. બરાબર, ગુજરાતી કક્કાને અંગ્રેજીમાં કઈ રીતે લખી શકાય એ આજે આપણે વિદ્યાર્થી મિત્રો જોવા જઈ રહ્યા છે. પરંતુ જો એ પહેલા અમારી ચેનલ પર તમે નવા હો તો અમારી ચેનલને ચોક્કસથી સબસ્ક્રાઇબ કરજો. જો વિડીયો પસંદ આવે તો એને ચોક્કસથી લાઈક કરજો મિત્રો. અને જો વધુ વિડીયો પસંદ આવે તો એને ચોક્કસથી તમારા મિત્રો સાથે શેર કરજો. સો હિયર વી ગો. મિત્રો, સૌથી પહેલા આપણે જોઈએ તો કક્કામાં ક, બરોબર, ક ને અંગ્રેજીમાં લખાય છે કે એ. મિત્રો, જો આ કક્કો તમને અંગ્રેજીમાં આવડી જાય તો ચોક્કસથી અંગ્રેજીમાં તમને નામ લખતા પણ આવડી જાય છે અને બોલતા પણ આવડી જાય છે. સાથે સાથે તમે અંગ્રેજી વાંચી પણ શક્યો છો. એટલા માટે અંગ્રેજી કક્કો ખૂબ જ મહત્વનો છે. તો આપણે જોઈએ, કને અંગ્રેજીમાં કહેવાય છે કે એ, ખને કહેવાય છે કે એચ એ, ગને કહેવાય છે મિત્રો જી એ, ઘને કહેવાય છે જી એચ એ, ચને કહેવાય છે સી એચ એ, છને કહેવાય છે સી ડબલ એચ એ. ત્યારબાદ જને કહેવાય છે મિત્રો જે એ, ઝને કહેવાય છે જે એચ એ, ટને કહેવાય છે ટી એ, ઠને કહેવાય છે ટી એચ એ, ડને કહેવાય છે મિત્રો ડી એ, ઢને કહેવાય છે ડી એચ એ. ત્યારબાદ આપણે જોઈએ તો અણને કહેવાય છે એન એ, તને કહેવાય છે ટી એ, થને કહેવાય છે ટી એચ એ, ડને કહેવાય છે ડી એ, ધને કહેવાય છે ડી એચ એ, નને કહેવાય છે એન એ, પને કહેવાય છે પી એ, ફને કહેવાય છે એફ એ અને પી એચ એ, બને કહેવાય છે બી એ, ભને કહેવાય છે બી એચ એ, મને કહેવાય છે મિત્રો એમ એ, યને કહેવાય છે વાય એ. ત્યારબાદ આપણે જોઈએ તો રને કહેવાય છે આર એ, લને કહેવાય છે એલ એ, વને કહેવાય છે વી એ, શને કહેવાય છે એસ એચ એ, શને કહેવાય છે એસ એચ એ, સને અંગ્રેજીમાં બોલાય એસ એ. ત્યારબાદ હ આવે છે મિત્રો, હને કહેવાય છે એચ એ, અળ એલ એ, ક્ષને મિત્રો એક્સ એ તરીકે પણ લખાય અને કે એસ એચ એ પણ લખી શકાય. ત્યારબાદ આવે છે જ્ઞ. તો જ્ઞને કહેવાય છે અંગ્રેજીમાં જી એન એ. મિત્રો, આ હતો અંગ્રેજી કક્કો, બરાબર, જેને આપણે લખી શકાય અને બોલી શકાય અને વાંચી પણ શકાય છે આની મદદથી અંગ્રેજીની અંદર. હવે ત્યારબાદ આપણે બારાક્ષરી કા ખા ગા જોઈશું આપણા નેક્સ્ટ વિડીયોની અંદર. જો તમને અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો અમારા વિડીયોને ચોક્કસથી લાઈક કરજો, અન્ય મિત્રો સાથે શેર કરજો અને અમારી ચેનલ સબસ્ક્રાઇબ ના કરી હોય તો એને જ સબસ્ક્રાઇબ કરી દેજો. થેન્ક યુ સો મચ.